ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રમાં બાર એસોસિએશન જોડાયા હતા, જેમાં રાજ્યના વિવિધ શહેરોના 500થી વધુ વકીલો પણ પહોંચ્યા હતા। સાથે જ આ તમામ વકીલો પોતાની વિવિધ રજૂઆતો પણ કરશે અને જણાવ્યું કે આ પહેલ પણ તેમના હિતમાં નિર્ણય લેવાયા છે અને આજે વકીલો રજૂઆત પણ કરશે। તો સાથે જ અયોધ્યા મંદિર નિર્ણય વખતે વકીલોની ભૂમિકા હતી અને વકીલો પણ વિધાનસભાની કામગીરીનું નિરીક્ષણ કરશે। આવી રહ્યા છે અને તમામ જે વકીલો છે તેઓ વિધાનસભાને જોઈન કરી અને ત્યારબાદ પોતાની રજૂઆત હોય કે તમામ જે મુદ્દાઓ છે તેની અંગે પણ ચર્ચા કરવાના છે। વિધાનસભામાં આજે રજૂઆત છે, ખાસ કરીને ડે બિફોર યસ્ટરડે શનિવારે જે નોટિફિકેશન બહાર પાડ્યું ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ હેઠળનું કચ્છ ઇનામ માટે અને સાથે સાથે સૌરાષ્ટ્ર ગરખેડ માટે ટ્રસ્ટોને અને કંપનીઓને જે ફેસિલિટી આપવાની હતી એ બંધ થઈ ગઈ હતી અને એમના માટેનું એક્સટેન્શન પણ તૈયાર થયું છે। હિતમાં ઘણા બધા સારા નિર્ણયો લીધેલા છે અને આજે પણ એના અનુસંધાને જ વકીલોને આમંત્રણ અપાયું છે। વિજાપુર, વડોદરા, રાજકોટ સહિત બહારના અનેક એડવોકેટ 500થી વધુ જેટલા એડવોકેટ આજના દિવસે હાજર રહેવાના છે, સત્રમાં ભાગ લેવાના છે અને વિધાનસભાની કાર્યવાહી આજે નિહાળવાના છે। મુખ્યમંત્રી સાહેબ જે ભાષણ કરવાના છે 12 વાગે રામ મંદિર ઉપર, એ વખતે ક્યાંય ને ક્યાંય વકીલોની ભૂમિકા રહી છે રામ મંદિરના નિર્માણમાં, તો એના સાક્ષી થવા માટે આવ્યા છે। જે વિધાનસભા સત્ર છે તેની અંદર જોડાવાના છે અને સાથે સાથે તમામ જે લોકો છે આ વિધાનસભા સત્રનો લાભ લઈ રહ્યા છે। કેમેરામેન યોગેશ જયસ્વાલ સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।